નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ફરી માવઠું। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોનની રચનાને કારણે રાજ્ય સહિત દેશના કેટલાક ભાગોમાં શનિવાર અને રવિવારે કમોસમી વરસાદ પડશે। આ સાથે IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે તાપમાન વધશે અને ઠંડીની તીવ્રતા ઘટશે। ખેડૂતોને પાકની કાળજી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ₹5,000 જમા કરાવો અને વ્યાજ સહિત 3.54 લાખ ઉપાડો, બેંકોમાં લાગી લાઈનો। પોસ્ટ ઓફિસ RD સ્કીમના કારણે રોકાણકારોમાં તેની લોકપ્રિયતા વધી છે। સરકારે તાજેતરમાં આ સ્કીમ પર વ્યાજદર વધારીને 6.5 કર્યો છે, જે પહેલાં 6.2 હતો। આ વ્યાજ દરમાં વધારો રોકાણકારોને વધુ સારા અને સુરક્ષિત વળતર તરફ આકર્ષિત કરે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર। જાણો કેવી રીતે મળશે હોલ ટિકિટ। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે। આગામી 19 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાશે, જેને લઈ બોર્ડની વેબસાઇટ પરથી પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ ઉમેદવારે ડાઉનલોડ કરવાની રહેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમને કરશે સંબોધિત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 ફેબ્રુઆરી બપોરે 1 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરશે। આ કાર્યક્રમ દરમિયાન PM મોદી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે।